સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે અજરા ઝરિયા ન જાય, સંતોભાઈ અજરા ઝરિયા ન જાય, આ વાણી રાય પ્રહલાદની છે. રાય પ્રહલાદ ક્યાં થઈ ગયા, ક્યારે થઈ ગયા એ બહુ ખ્યાલ નથી, પણ એમની એક બે વાણી છે. તો આજે આ એક વાણી એમની. એ પહેલા એક ચોખવટ કરી દઉં કે આ યુટ્યુબ ચેનલ ઉપર હું આવું શું કામ કરું છું. જે ભજનના વિડીયો છે, સત્સંગના વિડીયો છે, એ બધું શું કામ કરું છું. આ જે કાંઈ થાય છે ગુરુ કૃપાથી થાય છે, હું કાંઈ કરતો નથી. પણ માં ગંગા સતીની એક વાણી છે, એમની જે આશ્રમ દ્વારા જે પુસ્તિકા બહાર પડેલી છે, એ પુસ્તિકામાં 15મી વાણી છે. એ વાણીમાં માં ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ, જાણવી હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ, નકર જમીનમાં વસ્તુ જાશે. માં ગંગા સતીએ એવું કીધું કે નતર જમીનમાં વસ્તુ જાશે. કીધું છે પાનબાઈને, પણ આ વસ્તુને મેં લક્ષ્યમાં લીધી છે. વસ્તુ જમીનમાં જાશે, તો જમીનમાં કેમ જાશે? આ શરીર દ્વારા જે કાંઈ વાણી નીકળે છે ગુરુ કૃપાથી, એ વાણી આ જગતમાં નહીં આપું તો સમય આ શરીરનો પૂરો થશે ત્યારે છોકરાઓ, સગાવાલા, પાડોશી શમશાનમાં લઈ જશે, લાકડામાં મૂકીને બાળી દેશે, રખ્યા થઈ જશે ને રખ્યા જમીનમાં વહી જશે, જમીનમાં ભળી જશે રખ્યા. ત્યારે આ શરીરની અંદર જે કાંઈ વસ્તુ પડી છે એ વસ્તુ જમીનમાં વહી જશે. એટલે જમીનમાં વહી જાય એ પહેલાં જે ગુરુ કૃપાથી જે બોલાય તે આ મીડિયાના માધ્યમથી આપ સર્વને આપી દઉં છું. આપણને યોગ્ય લાગે તો લેવું, પચે તો લેવું, સમજાય તો લેવું. આમાં કોઈ ફરજિયાત નથી કે હું જે કહું છું એ જ તમારે માની લેવું અને હું જે કહું છું એ જ સાચું છે, બાકી બધું ખોટું છે એવું તમારે ન માની લેવું. એટલે આ માટે આ યુટ્યુબ ચેનલની એમાં આ મીડિયાના માધ્યમથી આ કરું છું. આગળ વધીએ કે અજરા ઝરિયે ન જાય, સંતોભાઈ અજરા ઝરિયા ન જાય. એ જે થોડે રે થોડે તમે સાધ પીવો તો અજરા અજરા ઝરિયા ન જાય. અજરા એટલે અજર કહેતા અજર આત્મા, જે ક્યારે ઝરે નહીં, જે ક્યારે ઓછો ન થાય, જે ક્યારે ઘટે નહીં, એવી વસ્તુને અજરા કીધું. તો એ જે આત્મા જે છે, પરમાત્મા છે, એ ક્યારેય પણ ઓછો ન થાય, ક્યારેય પણ ઝરે નહીં, ક્યારેય પણ ઘટે નહીં. એટલે એને, અને આપણે એવું કહેવાય છે પણ અજર આત્મા એવું પણ બોલાય છે. એટલે આ અજર છે. એક એનો અર્થ એવો પણ થાય કે આ સીધે સીધું કહી દે કે આત્મા આવો છે, તો
તો એ ઝરવું એટલે પચવું, પચવું એટલે સમજાવવું, એની ઘડ પડવી. એમ આ તરત ઘડ પડી જાય એવો નથી, તરત પચી જાય એવો નથી, તરત સમજાઈ જાય એવું નથી. એટલે કીધું કે અજરા ઝરિયા ન જાય તો એને શું કરવું? થોડે થોડે તમે સાધ પીવો, થોડે થોડે, ધીમે ધીમે. રોજ જે ગુરુ મહારાજે જે આપ્યું છે એનું ભજન કરીએ, સત્સંગ કરીએ, મનોમંથન કરીએ, એમ થોડે થોડે સાધ પીવો. અજરા એક બીજો અર્થ, અજરા એ અજરા છે એટલે જરે નહીં, ઓછો ન થાય એવો. અને ઝરિયા ન જાય, ઝરિયા એટલે ઝરવું એટલે ઓછું થવું, ઝરવું એટલે ઓછું થવું. આપણે જન્મ થયો પછી બચપણમાં બાળક હતા, હવે બાળક જરી ગયા ને યુવાની આવી, યુવાની જરી ગઈ ને ગઢપણ આવ્યું. ઝરવું એટલે ઓછું થવું. એને સમજવા માટે આપણે માટીના ઘડાનો ઉદાહરણ લેશું કે માતાઓ બહેનો કુંભાર પાસે જ્યારે માટલું કે ગોળો લેવા જાય ત્યારે એમ કે ભાઈ માટલું ઝરશે તો ખરું ને. ઝરવું એટલે માટલું જે બનાવ્યું હોય એમાંથી બાજુમાંથી થોડું 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 પાણી જવું અને માટલામાંથી ઓછું થાય, એને ઝરવું કહેવાય. હવે એ પાણી ઝરે એટલે બાજુમાંથી માટલું ઠંડુ રહે, ટાઢું રહે, અને પવન આવે એટલે પાણી ઠંડુ થાય, પણ એમાંથી પાણી ઓછું થાય. હવે એમાંથી આપણે થોડે થોડે પાણી પીએ તો આપણા શરીરમાં જાય. જો એ માટલું લાવો અને ભરી દો અને એમાંથી પાણી ન પીવો તો 1 દિવસ 2 દિવસ કે 3 દિવસમાં આખું માટલું ખાલી થઈ જાય. તો અજરા એટલે આત્મા થયો અને જરા એટલે આ શરીર થયું. આપણે એક વૃદ્ધાવસ્થાને પણ જરા કહે છે, જે વૃદ્ધાવસ્થા હોય એને પણ જરા કહે છે. એટલે આ અજર અમર આત્મા છે એને જાણ્યા પહેલાં આ શરીર ઝરી ન જાય. જેમ માટલાની અંદર પાણી સાવ વયું ન જાય, ખાલી નથી જાય, એમ આ જે અજર છે, આત્મા છે, એને જાણ્યા વગર આ જે શરીર છે એ ઝરી ન જાય. એટલે જ કીધું ને કે ભાઈ થોડે થોડે આપણે રોજ પાણી પીતા હોય 1 ગ્લાસ 2 ગ્લાસ તો એ આપણા શરીરમાં જાય. એમ થોડે થોડે તમે સાધ પીવો તો આ પચશે. પછી આગળ કીધું કે આ તન ઘોડો મનસે અસવાર, આ તન ઘોડો મનસે અસવાર. તમે ઝરણાના જીન ધરો, એટલે આ જે તન છે એને ઘોડો કીધો અને મન છે એને અસવાર કીધો. ઘોડા ઉપર જે અસવાર બેસે એટલે ઘોડાને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જવાય. એમ આ મન છે એ આ શરીર ઉપર અસવાર છે. એટલે આ મન, આ જે 5 ઇન્દ્રિયો છે, કર્મ ઇન્દ્રિયો, એને જ્યાં લઈ જવું હોય ને આ મન લઈ જાય છે. એટલે કીધું કે અજરા ઝરિયા ન જાય. સંતો ભાઈ, અજરા ઝરિયા ન જાય, એમાં તમે થોડે થોડે સાધ પીવો. પછી આગળ કીધું શીલ બરસી બાંધો ને હથિયાર. સંતો ભાઈ, શીલ બરસી બાંધો ને હથિયાર. તમે માયેલા સાથે યુદ્ધ લડો. માયેલો એટલે મન. તો શીલ બરસી, બરસી એટલે એક કુવાડીથી થોડોક આકારમાં ફેરફાર હોય એવું હથિયાર એક આવે છે. એ 35-40 વર્ષ પહેલાં જે માલધારી ગાયો ભેંસો સારવા જતા ત્યારે લગભગ માલધારી સાથે એ રાખતા. હવે કાંઈ એ જોવા બહુ ઓછી મળે છે બરસી. હથિયારવાળાને ત્યાં જાઓ અને કહો કે ભાઈ બરસી આપો કે બતાવો તો બતાવે,
બાકી બહુ ઓછી જોવા મળે છે. તો આ એક હથિયાર હતું ગાયો ભેંસોને થોડો ઘણો ચારો પાડવા માટે, પોતાના રક્ષણ માટે, અને કોઈ એવું વાઘવરું આવ્યું હોય તો ગાયો ભેંસોને બચાવવા માટે આ માલધારી હાથે રાખતા. તો અહીંયા એવું કીધું શીલ બરસી, એવું નથી કીધું લોખંડની બરસી, પિત્તળની બરસી, એવું નહીં. શીલ બરસી બાંધો ને હથિયાર અને માયલા સાથે યુદ્ધ લડો. તો શીલ એટલે શું? હવે શીલને સમજવા માટે પાછું માં ગંગાસતી પાસે જવું પડશે. એમની વાણી છે માં ગંગાસતીની, એની અંદર શીલ બતાવ્યા છે. શીલ કોને કહેવાય? તો શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. આ માં ગંગાસતીની વાણી છે. શીલવંત સાધુ, શીલવંત કોને કહેવાય? કે 6-7 પ્રકારના જે શીલ છે એ બધાય શીલ એટલે આચાર, સદાચાર, એને શીલ કહેવાય. આ બધાય જે શીલ હોય એને શીલવંત સાધુ કહેવાય. તો આવા જે સાધુ હોય એને વારે વારે નમવાનું કીધું પાનબાઈને. તો વારે વારે નમવાથી શું થાય? કે એની જેવા ગુણ આપણામાં આવે. વારે વારે એને આદર કરીએ, નમન કરીએ તો એની જેવા ગુણ આપણામાં આવે. એટલે માં ગંગા સતીએ શીલવંત સાધુને વારે વારે નમવાનું કહ્યું. હવે આપણે શીલ જોઈએ. આજે માયલાને સાથે લડવા માટે તો જ આપણે મન ઉપર વિજય પ્રાપ્ત કરી શકશું. તો પહેલું તો ચિત્તની વૃત્તિ નિર્મળ કરવી. આપણા જે ચિત્તની વૃત્તિ છે એને નિર્મળ કરવી. નિર્મળ કરવી એટલે કોઈની સાથે રાગ દ્વેષ ન રાખવો, ક્રોધ ન કરવો, કોઈનું એમનામ લય ન લેવું. આને નિર્મળ વૃત્તિ કહેવાય. બીજું છે કે શત્રુ અને મિત્રને એક કરી માનવા. કોઈ શત્રુ ન બનાવવો, કોઈ મિત્ર ન બનાવવો. શત્રુ હોય કે મિત્ર એક જ છે મારે, એમ માનવું, એવું કરવું. ત્રીજું શીલ એવું કે મન કર્મ વચનથી ચાલવું. મન કર્મ વચનથી ચાલવું. મનથી અને કર્મથી, વચનથી ચાલવું. એટલે વચનથી એટલે ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, ખોટું લેવું નહીં. અને જે કીધું છે, જે મોઢામાંથી જે બોલાય એ પાળવું. આ પણ એક વચન થાય. એટલે મન અને કર્મથી, વચનથી ચાલવું. ચોથું શીલ કે આઠે પોર આનંદમાં રહેવું. આઠે પોર આનંદમાં રહેવાનો પ્રયત્ન કરવો, જેટલો બને એટલો. પાંચમું નામ અને રૂપને મિથ્યા માનવું. નામ અને રૂપને, નામ એટલે આપણે જે કાંઈ બોલાય છે એ નામ છે, અને રૂપ એટલે જે દેખાય છે એ રૂપ છે, એને મિથ્યા માનવું. હવે નામને કેમ મિથ્યા માનવું? કે આપણને આપણા 7 પેઢી સુધી લગભગ આપણને નામ યાદ હોય અને એ લખી લીધા હોય તો. બાકી ઘરના 15 સભ્યો હોય તો 15ને પૂછો તો 7 પેઢીને નામ આવડતા ન હોય. તો હવે એ પહેલાંની આપણી જે પેઢીઓ હશે તો જ આપણે હશું ને. તો એ પહેલાંની પેઢીઓના નામની કોઈને ખબર હશે? 100 પેઢી, 200 પેઢી, તો નામ તો હતું ને. તો એનો નાશ થયો ને, મિથ્યા થઈ ગયું ને એ નામ. એટલે એ નામને મિથ્યા માનવું, રૂપને મિથ્યા માનવું. તો બાળપણમાં જે આપણું રૂપ હતું એ યુવાની આવતા બાળપણનું જે રૂપ હતું એ મિથ્યા થઈ ગયું. ગઢપણ આવતા જે યુવાનીમાં જે રૂપ હતું એ રૂપ મિથ્યા થઈ ગયું. પછી ગઢપણમાં
આપણા બાપ દાદા જે હતા એ અત્યારે નથી, તો એ મિથ્યા થઈ ગયા. તો એમ નામ અને રૂપને મિથ્યા માનવું. છઠ્ઠું શીલ, સદાય ભજનનો આહાર કરવો. સદાય ભજનનો આહાર કરવો એટલે જેટલું બનાય એટલું, બને એટલું આજે શરીરના જે વ્યવહારના જે કાર્યો કરતાં કરતાં જેટલો બને એટલો ખોટી વ્યર્થ ચિંતા વાતો ગપાટા મારવા કરતાં જેટલું બને એટલો ભજનનો આહાર કરવો. સાતમું શીલ, વચનોમાં વ્યવહાર. જે વ્યવહાર છે એ વચનોમાં કરવો. અભી બોલા અભી ફોક નહીં. વચન છે એને વ્યવહારમાં લાવવું અને વ્યવહારમાં વચનને લાવવું. અભી બોલા અભી ફોક નહીં એમ. અને બીજું વચન કે જેમાં ગંગા સતીએ કીધું, જે પરમાત્મા તત્વ છે, ઈશ્વર તત્વ છે, એને માં ગંગા સતીએ વચન કીધું છે મારી સમજણ પ્રમાણે, તો એની સતત યાદી રહેવી જોઈએ. એમ આ 7 પ્રકારના જે શીલ છે એ શીલરૂપી બરસી બાંધો હથિયાર અને માયલા સાથે યુદ્ધ લડો. પછી આગળ કીધું કે આ કળયુગ કાંટા કેરી વાડ. સંતોભાઈ, આ કળયુગ કાંટા કેરી વાડ, એમાં તમે જોઈ જોઈને પાવ ધરો. તો આ કળયુગની અંદર એટલા બધા વાડા થશે, એટલા બધા સંપ્રદાય થશે કે તમને તમારો રસ્તો જે મૂળ છે એ રસ્તો ભૂલવાડી અને તમને વાડામાં પૂરી દેશે. અને જેમ માલધારી ઘેટા બકરા ગાયું ભેંસુને દોય અને જીવન ગુજારે એમ તમને વાડામાં પૂરી દેશે. એટલે આ કળયુગ કાંટા કેરી વાડ છે, તમે એમાં જોઈ જોઈને પાવ ભરો. કોઈ વાડામાં નહીં પુરાવાનું, કોઈ વાડામાં નહીં પુરાવાનું. કારણ કે આપણો જે સનાતન ધર્મ છે એ સનાતન ધર્મ વિશાળ છે, અપાર છે, વિરાટ છે. એ પંથ નથી, એ વાડો નથી. તો એ સનાતન ધર્મમાંથી વાડામાં શું કામ પુરાવીએ? બંધનમાં શું કામ આવીએ? વાડામાં જવું એટલે બંધન છે, એટલે વાડામાં ન પુરાવું. પછી આગળ કહે છે, ચડવું કાંઈ મેરું અસમાન. ચડવું કાંઈ મેરું રે અસમાન. સંતોભાઈ, ચડવું કાંઈ મેરું રે અસમાન, એમાં આડા ને અવળા વાંક ઘણા. એમાં આડા ને અવળા વાંક ઘણા. એટલે આ પરમાત્મા પ્રાપ્તિ કરવી, ઈશ્વર પ્રાપ્તિના માર્ગે ચાલવું, એ મેરુ ઉપર ચડવું. એટલે મેરુ એટલે ડુંગર, પર્વત, એની ઉપર ચડવા જેટલું અઘરું છે. એટલે એમાં આડા ને અવળા આવા બધા વાંક આવશે અને તમને ભટકાવશે. આપણે જે રામ, કૃષ્ણ, શિવ, ગણપતિ, હનુમાન, એને ભૂલવાડી અને નવા નવા જે ભાગીન ભગવાન થયા હોય એવા ભગવાન તમને પકડાવશે. એટલે કીધું કે આવા આવા આડાને અવળા આવા વાંક ઘણા આમાં. તો રાય પ્રહલાદ, ઘણા કલાકારો, ભજનીકો એ આજે નામાચરણમાં એવું ગાય છે કે બોલ્યા બોલ્યા ધ્રુવને પ્રહલાદ. તો ધ્રુવ અને પ્રહલાદ એ બંને ભક્ત થયા, પણ મારા ખ્યાલ મુજબ હજી એને કોઈ ભજન નથી લખ્યું. મારા ખ્યાલમાં નથી કે એને ભજન લખ્યું હોય. અને 2 વ્યક્તિ ભજન લખે એવું પણ બહુ ઓછું હોય. એટલે ઘણી વખત આવી જે કલાકારો ભૂલ કરતા હોય છે. પણ
બોલ્યા બોલ્યા રાય રે પ્રહલાદ, તમે અજંપાના જાપ જપો. આમાં ચરણમાં એને એવું કીધું, તમે અજંપાના જાપ જપો. હવે અજંપાના જાપ જપવા એના બે અર્થ થાય. અજંપો કોને કહેવો? કે આ શરીરમાં હક ન હોય, મનને હક ન હોય, એને પણ અજંપો કહેવાય. કારણ કે એક ભજન મેં સાંભળ્યું છે કે પંખીડાને આ પિંજરું સૂનું સૂનું લાગે, જૂનું જૂનું લાગે, બહુ રે સમજાયું તોય પંખી આ નવું પિંજરું માગે. એમાં એક કડી એવી આવે છે કે ઉમડ્યો અજંપો, કે ઉમડ્યો અજંપો આ પંડનારે પ્રાણનો, અણધારો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો. એટલે અણધાર્યો ઉપડ્યો અજંપો, અજંપો ઉપડ્યો એટલે શરીરને હક નહીં. અજંપાનો અર્થ એવો થાય કે શરીર અને મનને હક નહીં. જ્યારે મન બહુ ભટકવા માંડે, શરીરમાં જ્યારે કાંઈ પણ પીડા આવે એને અજંપો કહેવાય. મન ખૂબ બધા બહાર ભટકવા માંડે, વિચારો કરવા માંડે, એને અજંપો કહેવાય. તો અજંપાના તમે જાપ જપો. આવો અજંપો થાય ત્યારે જાપ જપો. જે ગુરુ મહારાજે જે આધાર આપ્યો હોય એ આધારને જપવા માંડો. બીજો અર્થ એવો થાય છે, ગૂઢ છે, દરેક વ્યક્તિને સમજાય એવો નથી, છતાંય ગુરુ કૃપાથી આજે કહી દેવું છે. લોકો અગાઉ મેં કીધું હશે, પણ આજે પણ કહી દેવું છે કે અજંપાના જાપ કોને કહેવાય? અજંપાના જાપ. ફરી વખત કહું, આ દરેક વ્યક્તિને સમજાય એવી વસ્તુ નથી. સમજવાવાળા હશે, જેની જેની કક્ષા હશે એ સમજી જશે કે અજંપાના જાપ. અજંપાના જાપ કોને કહેવાય? એક કે ખરેખર જે તત્વ આ જગતની અંદર વિચરી રહ્યું છે, સર્વવ્યાપક છે, વિરાટ છે, અપાર છે, કણ કણમાં છે, એને જેમ છે એમ જાણી લીધા પછી, જેમ છે એમ જાણી લીધા પછી જે કાંઈ આપણે જે જગતની અંદર બની રહ્યું છે, જે જોઈ રહ્યા છીએ, જે સાંભળી રહ્યા છીએ, જે બોલી રહ્યા છીએ, એ સર્વશક્તિમાન પરમાત્મા ઈશ્વર તત્વ છે, એના થકિત થઈ રહ્યું છે. એ જ્યારે લક્ષ્યમાં રહે એને અજંપાના જાપ કહેવાય. આપણે એક એને થોડુંક વિસ્તારથી સમજાવવા માટે કે આપણે ઉનાળામાં તરબૂચ લેવા જઈએ, બરોબર? તો જે તરબૂચ આપણે લઈએ છીએ એ છાલ માટે નથી લેતા આપણે. એની અંદર જે લાલ ગળપણ છે, જે જાળીવાળું એનો જે ગર્ભ છે, આપણે એના માટે લઈએ છીએ. આખું તરબૂચ, એમાં છાલ પણ વધુ આવે છે, છતાં પણ એના માટે લઈએ છીએ. પણ છાલને આપણે જોતા નથી. આપણું લક્ષ્ય એની અંદર જે ગળપણ છે, જે લાલપણું છે, એની માટેથી જ લઈએ છીએ. એમ આ જગતની અંદર જે કાંઈ જોઈએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, એ બધું જે કાંઈ છે પરમાત્માની જ રચના છે. બસ આને જે જોયા કરીએ, એને જાણ્યા પછી એને ખરેખર અજંપાના જાપ કહેવાય. મારી મતિ પ્રમાણે બસ આજે આટલું. વળી પાછી કોઈ મહાપુરુષની આવી જે વાણી હશે લઈને આવશું. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.